નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.4 ના સંકલિત મેળવવાના એક્ઝામ્પલ જોઈશું। મિત્રો આજે જે એક્ઝામ્પલ જોવાના છે એના સૂત્રો મેં તમને અગાઉ પણ લખાવ્યા છે, ફરીથી કેટલાક સૂત્રો મેં અહીંયા લખ્યા છે કે જેનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીશું। આજનો પહેલો જે એક્ઝામ્પલ છે મિત્રો, સંકલન 3x² x ની 6 ઘાત વત્તા 1 dx। મિત્રો અહીંયા તમે સંકલિતમાં જુઓ તો 1 ના છેદમાં છે, ઉપર ચલ તરીકે કોઈ નથી, અચળ પદ એક જ છે મિત્રો। અહીંયા 1 ના છેદમાં √x² - x² dx હોય, 1 ના છેદમાં x² - a² એ પ્રકારના સૂત્રો મિત્રો અહીંયા મૂક્યા છે। અહીંયા તમે જુઓ તો મિત્રો ઉપર x² dx છે, એટલે અહીંયા x² છે, ઉપર એ ચલ છે, નીચે પણ ચલ છે મિત્રો। તો પહેલા આવા એક્ઝામ્પલને મિત્રો શું કરવું પડશે, તો આપણે આદેશ ધારવાનો। આદેશ કેવી રીતના ધારવાનો, તો અહીંયા x ની 6 ઘાત છે મિત્રો, અહીંયા એવા ચલ તરીકે હું આદેશ ધારીશ કે જેથી મને ઉપર x² dx મળે। તો મિત્રો આપણને ખબર છે કે x નો ઘન બરાબર જો t આદેશ તરીકે લેવામાં આવે તો x ની 3 ઘાતનું વિકલન એટલે કે મિત્રો 3x² dx બરાબર dt મળશે મિત્રો, રાઈટ। ધેરફોર 3x² dx બરાબર આખાના બરાબર શું મળી ગયું મિત્રો, મને dt મળી ગયું। તો અહીંયા i બરાબર જે સંકલિત છે મિત્રો 3x² dx બરાબર dt લખી શકાય, અને x ની 6 ઘાત હતી મિત્રો એટલે કે x ની 3 ઘાતનો વર્ગ કહેવાય। ધેરફોર x ની 3 ઘાત એટલે કે t એટલે કે નીચે છે મિત્રો t² + 1। ધેરફોર મિત્રો 1/t² + 1 એટલે કે 1 નો વર્ગ dt। હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે છે સંકલિત જે છે એ 1/x² + a² dx ટાઈપમાં છે। અહીંયા ચાલ x ની જગ્યાએ મિત્રો અહીંયા t છે, તો 1/t² + a² એ બરાબર 1 છે dt। તો પહેલા સૂત્રનો ઉપયોગ મિત્રો આપણે કરીશું, તો 1/x² + a² dx મિત્રો સંકલિતમાં મેળવવું હોય આપણે તો આનું સૂત્ર છે 1/a tan 1 x/a + c। ધેરફોર મિત્રો 1/a એટલે મિત્રો અચળ પદ 1 છે, tan 1 x ની જગ્યાએ મિત્રો અહીંયા t લીધા છે, x/a એટલે 1 વત્તા મિત્રો c। ધેરફોર મિત્રો 1/1 એટલે કે 1 એટલે કે tan 1 t + c। tan 1 t તો મિત્રો ધારેલી કિંમત હતી, પાછી મૂકી દો તો tan 1 x નો ઘન વત્તા c। તો આ રીતના મિત્રો પહેલા એક્ઝામ્પલનું સંકલિત આપણને મળે, રાઈટ। ત્યાર પછી મિત્રો બીજો એક્ઝામ્પલ જે છે એમાં ઉપર ચલ નથી મિત્રો, ચલ નથી તો મિત્રો ડાયરેક્ટ એને આ સ્વરૂપમાં ફેરવવા માટે અહીંયા 1 + 4x નો વર્ગ છે। તો મિત્રો અહીંયા જુઓ તમે 1 + 4x નો સ્ક્વેર હોય તો શું કરી શકાય, તો 1/4x નો વર્ગ છે મિત્રો 2x નો હોલ સ્ક્વેર કહી શકાય, વત્તા આ 1 છે મિત્રો 1 નો વર્ગ કહેવાય dx થાય, રાઈટ। તો આ જે છે પણ મિત્રો 1/ કોઈ ચલનો વર્ગ વત્તા a નો વર્ગ છે, તો આ ટાઈપનું એક્ઝામ્પલ છે મિત્રો, રાઈટ। ધેરફોર એનું સૂત્ર 1/a એટલે મિત્રો અહીંયા 1 જ છે, tan 1 x ની જગ્યાએ મિત્રો આખો જે આ કૌંસમાં પદ છે મિત્રો લેવાનું, તો 2x છે મિત્રો ભાગ્યા a એટલે 1, અને અહીંયા x નો સહગુણક મિત્રો 2 આપેલો હોય સંકલનમાં આપણે જાણીએ છીએ ભાગાકારમાં જતો રહે વત્તા c મિત્રો। તો પ્રશ્ન બીજો છે મિત્રો, સંકલન √1 + 4x નો સ્ક્વેર છે, તો √x² + a² હોય કે માઈનસ હોય મિત્રો એનું સૂત્ર જે છે આ લખાયું છે log mod x + √x² + a² માનાંક વત્તા c। તો મિત્રો અહીંયા એ રીતના 4x નો વર્ગ છે તો એને લખી શકાય 2x નો સ્ક્વેર વત્તા 1 છે મિત્રો લખાય 1 નો વર્ગ dx। ધેરફોર મિત્રો હવે આ સંકલિતનો ઉપયોગ કરીને મિત્રો આનો જવાબ બરાબર શું લખી શકાય, તો log mod x એટલે મિત્રો આ જે છે પદ એ આખું 2x વત્તા √ જે છે મિત્રો આખું વિધેય એ તમારું વિધેય કયું છે મિત્રો, તો 2x નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર છે માનાંકમાં વત્તા c લખી શકાય। અહીંયા મિત્રો x નો સહગુણક 2 જે છે એ સંકલનમાં ભાગાકારમાં આવી જાય, ધેરફોર 1/2 log mod 2x વત્તા √ મિત્રો આ જે છે એ મૂળ વિધેય આપણે આના ઉપરથી જ આવેલું છે, એટલે પાછું મૂળ વિધેય મૂકી દઈએ તો 1 + 4x² વત્તા c આ માગેલ જવાબ છે મિત્રો, રાઈટ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો, ત્રીજો પ્રશ્ન પણ મિત્રો એ રીતના છે કે આ જે પદ આખું છે મિત્રો એક ચલનો વર્ગ છે વત્તા 1 નો વર્ગ લખી શકાશે। ધેરફોર i બરાબર 1/√માં 2 - x નો સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ લખી શકાય dx। તો મિત્રો અહીંયા પણ આ ચલનો વર્ગ અને અચલનો વર્ગ એટલે કે ચલનો વર્ગ વત્તા અચલનો વર્ગ આપેલો છે, એ ટાઈપનું એક્ઝામ્પલ છે। તે સૂત્રનો ઉપયોગ કરીએ તો મિત્રો શું આવે, log mod x એટલે મિત્રો જે વિધેય પહેલું છે એ 2 - x આખું પદ જે છે મિત્રો x તરીકે લેવાય, તો આ x
વત્તા અંડર રૂટ મિત્રો આખું જે પદ છે x સ્ક્વેર વત્તા a સ્ક્વેર, આ જે છે મિત્રો આખું પદ જે છે 2 માઇનસ x નો સ્ક્વેર વત્તા 1 નો વર્ગ 1 માનક પૂરો વત્તા c મિત્રો, અને અહીંયા x નો સહગુણક મિત્રો -1 છે એ છેદમાં આવે, ધેરફોર મિત્રો -1 જ રહેશે, ધેરફોર જવાબ આવશે મિત્રો -1 log of 2 minus x plus under root 2 minus x નો સ્ક્વેર વત્તા 1 માનક પૂરો વત્તા c, રાઈટ। પ્રશ્ન નંબર 4, સંકલન 1 upon under root 9 minus 25x નો સ્ક્વેર dx। મિત્રો પહેલા અચલ આપ્યું છે, અચલનો વર્ગ એટલે કે અહીંયા 3 નો વર્ગ છે, ઓછા આ 25x સ્ક્વેર એટલે કે 5x નો હોલ સ્ક્વેર કહેવાય મિત્રો। તો a વર્ગ ઓછા x સ્ક્વેર ટાઈપનો દાખલો છે, તો a વર્ગ ઓછા x સ્ક્વેર ટાઈપનો દાખલો હોય મિત્રો, તેનું સૂત્ર છે sin ઇન્વર્સ x by a plus c, રાઈટ। ધેરફોર મિત્રો i બરાબર સંકલન 1 upon under root 9 એટલે કે 3 નો વર્ગ ઓછા 5x નો હોલ સ્ક્વેર થાય into dx। હવે a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નું સૂત્ર આવ્યું મિત્રો, તો sin ઇન્વર્સ x એટલે મિત્રો આ જે લખ્યું છે 5x ભાગ્યા a એટલે કે 3 વત્તા c, અને x નો સહગુણક જે મિત્રો 5 છે એ ભાગાકારમાં આવે એટલે કે 1/5 sin ઇન્વર્સ 5x by 3 plus c, એ સૂત્રના આધારે મિત્રો આ જવાબ આવે, રાઈટ। ત્યાર પછી છે મિત્રો પાંચમું એક્ઝામ્પલ। મિત્રો એક્ઝામ્પલ બને ત્યાં સુધી સૂત્રો આવડતા હોય તો ખૂબ ઈઝી થઈ જાય છે, પણ સૂત્ર અને ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો છે, આદેશ કયો ધારવો એ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ। તો પાંચમો પ્રશ્ન જે છે મિત્રો જુઓ, અહીંયા 1 upon હતો મિત્રો, અહીંયા 1 નથી, અહીંયા x ચલ આપ્યો છે, તો આવા એક્ઝામ્પલ મિત્રો શું કરવાનું, આપણે આદેશ ધારવાનો છે। આદેશ એ રીતના ધારવાનો છે મિત્રો કે જેથી x dx મળે મને, ધેરફોર આપણે મિત્રો x² બરાબર t, x² ની જગ્યાએ મિત્રો અહીંયા એનો વર્ગ કરવામાં આવે તો x થી 4 ઘાત થઈ જશે, રાઈટ। તો x² એટલે કે √2x² બરાબર જો t ધારવામાં આવે મિત્રો, તો આનું વિકલન શું થાય મિત્રો, તો 2 આગળ આવી જશે, તો 2√2 x² નું 2x થઈ ગયું એટલે 2√2x dx બરાબર dt લખી શકાશે। ધેરફોર મિત્રો x dx બરાબર લખવા હોય તો 1 upon 2√2 x dx બરાબર લખવા હોય તો 1 upon 2√2 dt લખી શકાય। હવે આનો અહીંયા ઉપયોગ કરીએ મિત્રો, તો અહીંયા જો મિત્રો જે આ સંકલન આપ્યું છે એમાં 3 કોમન કર લઈએ આપણે, તો x dx જે છે મિત્રો x dx એની જગ્યાએ લખીશું 1 upon 2√2 છેદમાં 2√2 આવી જશે અહીંયા બહાર into dt, અને 1 upon 1 plus 2x ની 4 ઘાત, તો મિત્રો આનો પણ જો વર્ગ કરવામાં આવે તો અહીંયા 2 થઈ જશે, x ની વર્ગનો વર્ગ એટલે 4 થઈ જશે, તો બરાબર t² લખી શકાય। ધેરફોર 2x ની 4 ઘાત બરાબર શું છે મિત્રો, t² આવી જાય, તો 3/2√2। હવે આ જે સંકલન છે મિત્રો 1 upon 1 નો વર્ગ વત્તા t નો વર્ગ છે, અથવા તો t નો વર્ગ વત્તા 1 નો વર્ગ પણ કહી શકાય। આ t નો વર્ગ પહેલા લખો, 1 નો વર્ગ પછી લખો, x² plus a² ટાઈપ નું એક્ઝામ્પલ થઈ ગયું મિત્રો into dt। therefore 3/2√2 1 upon a એટલે મિત્રો 1 જ છે, tan ઇન્વર્સ x by a, x ની જગ્યાએ મિત્રો અહીંયા t છે તો t by a વત્તા c। therefore 3/2√2 tan ઇન્વર્સ t ની જગ્યાએ ધારેલી કિંમત પાછી મૂકી દો મિત્રો, t બરાબર શું ધાર્યા હતા √2x², તો √2x² plus c આગળ જવાબ છે મિત્રો, રાઈટ। ત્યાર પછી મિત્રો છઠ્ઠું એક્ઝામ્પલ છે, એમાં પણ તમે જુઓ મિત્રો ઉપર ચલ તરીકે x² આપેલા છે, તો આપણે પહેલા એના આદેશનો ઉપયોગ કરીને x² dx નું આપણે સ્વરૂપ બદલવું પડશે મિત્રો, ત્યાર પછી મિત્રો આ કંઈક સ્વરૂપમાં આવે તેનો ઉપયોગ કરીશું આપણે, રાઈટ। તો x ની 6 ઘાત છે મિત્રો, તો x નો સ્ક્વેર લાવો છે, તમારે x નો ઘન બરાબર t આદેશ ધારવો પડે, જેથી શું મળે મને 3x² dx બરાબર dt મળે, રાઈટ। ધેરફોર મને x² dx બરાબર મળી જશે 1/3 dt મળી જશે મિત્રો। હવે આનો ઉપયોગ અહીંયા કરીએ તો i બરાબર સંકલનમાં x² dx બરાબર તો 1/3 into dt આવી ગયા મિત્રો, x² dx બરાબર 1 minus 1/1 minus x ની 6 ઘાત, x ની 6 ઘાત એટલે કે એનો વર્ગ કરવો પડશે, તો અહીંયા વર્ગ થાય 1 minus t² dt થઈ જશે। therefore 1/3 1 upon 1 નો વર્ગ ઓછા t નો વર્ગ into dt। therefore મિત્રો આ જે સૂત્ર છે 1 upon a² minus x² છે, અહીંયા મેં તમને લખાયું છે x² minus a², x² minus a² હોય તો 1/2 log x minus a x plus a આવે, પરંતુ 1 upon a² minus x² into dx નું સૂત્ર છે મિત્રો 1/2a log a plus x upon a minus x plus c છે। therefore મિત્રો 1/3 તો હતા જ, હવે આનું સૂત્ર 1/2a એટલે મિત્રો 1 છે log
x પ્લસ a એટલે કે 7 સંકલન x માઇનસ 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ dx. મિત્રો અહીંયા જુઓ, અહીંયા એકલો x નથી, અહીંયા x માઇનસ 1 છે, તો શું કરો, x ના ભાગ્યા અને 1 ના ભાગ્યા કરી નાખો. તો therefore x upon under root x square minus 1 into dx minus 1 upon under root x square minus 1 into dx. અલગ અલગ સંકલન કરી નાખવાનું. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો x square minus 1 છેદમાં જે છે એનું જો વિકલન મિત્રો ઉપર થતું હોય તો આપણે એક બીજો નિયમ પણ આપણે જાણીએ છીએ કે બાજુમાં જો એનું વિકલન હોય મિત્રો fx હોય ને અહીંયા ડાયરેક્ટ f'(x) હોય તો આની જે ઘાત જે છે મિત્રો એ ઘાતમાં શું થાય, એક વધારો થાય મિત્રો, રાઈટ. તો અહીંયા x square minus 1 નું રૂટ છે તો ઉપર જશે તો શું લખાશે, x square minus 1 ની -1/2 ઘાત થશે અને x square નું વિકલન મિત્રો 2x થાય તો અહીંયા x છે તો મિત્રો 2 વડે ભાગો અને 2 વડે ગુણી નાખો તો 2x થઈ જશે અહીંયા into dx થઈ જશે. તો હવે જુઓ મિત્રો આ જે છેદ હતો એનું વિકલન 2x બાજુમાં આપેલું છે, અહીંયા x હતા તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગી નાખ્યા, રાઈટ. એટલે કે 1/2 બહાર આવી ગયા. આ જે છેદ વર્ગમૂળમાં હતું એ ઉપર જાય એટલે -1/2 ઘાત થઈ ગઈ, એનું વિકલન બાજુમાં આપેલું છે મિત્રો into dx થઈ ગયા minus 1 upon under root x square minus 1 નો વર્ગ into dx. હવે 1/2 જો બાજુમાં એનું વિકલન આપેલું હોય તો મિત્રો મૂળ વિધેયમાં એક વધારો કરો એટલે કે x square minus 1 ની અંદર જે ઘાત છે એમાં એક વધારો કરો ને એટલે નીચે ઘાત નીચે લખો, રાઈટ. તો આ જે છે સંકલન થઈ ગયું મિત્રો આનું ઓછા આ જે છે મિત્રો અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ટાઈપનો છે તો એનું જે સંકલન છે મિત્રો log mod x એટલે મિત્રો આ જે આપેલો છે x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ 1 વત્તા c. તો આ મિત્રો માંગેલ જવાબ છે -1/2 પ્લસ 1 એટલે 1/2 થશે મિત્રો, એ 2 ઉપર જતા રહેશે, 2 ના કેન્સલ થઈ જશે મિત્રો અને અહીંયા પણ મિત્રો 1/2 થશે. therefore જવાબ શું આવશે તો x સ્ક્વેર માઇનસ 1 ની 1/2 ઘાત મિત્રો માઇનસ log 1/2 ઘાત ની જગ્યાએ મિત્રો રૂટ લખો તો રૂટ લખી શકાય માઇનસ log x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 માનક પૂરો પ્લસ c. આ મિત્રો માંગેલ જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8. અહીંયા મિત્રો જુઓ તો સંકલન x² dx upon under root x ની 6 ઘાત વત્તા a ની 6 ઘાત આપી છે. હવે x² dx લાવવું છે તો નીચે આદેશ એ રીતના ધારીએ મિત્રો કે x² dx આવે તો અહીંયા x ની 6 ઘાત આપી છે પરંતુ મિત્રો આપણે x નો ઘન બરાબર જો t આદેશ ધારીએ તો શું મળી જાય મને 3x² dx બરાબર dt મળી જાય. therefore મિત્રો x² dx બરાબર લખવું હોય તો 1/3 dt લખી શકાય. હવે આ જે છે મિત્રો અહીંયા પહેલા ચાલો પરિવર્તન કરી દઈએ પછી આપણે જોઈએ કે સંકલનનું મૂળ સ્વરૂપ કેવું આવે છે. તો x² dx ની જગ્યાએ 1/3 dt લખી શકાય, રાઈટ. x² dx ની જગ્યાએ ભાગાકારમાં છે મિત્રો 1/√x ની 6 ઘાત એટલે કે t નો વર્ગ લખાશે તો t નો વર્ગ વત્તા a ની 3 ઘાત નો પણ વર્ગ લખાય મિત્રો અહીંયા. તો આ જે છે મિત્રો √x² + a² જેવું થઈ ગયું. √x² + a² નું સંકલન મિત્રો તો 1/3 જે છે એ એમને રવા દો log mod x એટલે કે અહીંયા t છે મિત્રો વત્તા અંડરરૂટ આખું મૂળ વિધેય લખવાનું છે t ની 3 ઘાત વત્તા a ની 3 ઘાત થી 2 ઘાત એટલે a ની 6 ઘાત છે મિત્રો વત્તા c લખી શકાય. t તો ધારેલી કિંમત હતી પાછી મૂકી દો મિત્રો તો log t એટલે ધારેલી કિંમત x નો ઘન હતો તો x નો ઘન વત્તા અંડરરૂટ x ની 3 ઘાત વત્તા a ની 6 ઘાત માનાંક પૂરો વત્તા c મિત્રો એ માંગેલ જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 9 છે મિત્રો સંકલન sec2x dx upon tan નો વર્ગ x વત્તા 4. અહીંયા મિત્રો tan x બરાબર જો આપણે આદેશ લઈએ તો ઉપર તમને sec2x નું વિકલન મળી જાય. therefore tan x બરાબર t. મૂળ વસ્તુ બાબત મિત્રો એ છે કે અહીંયા આદેશ શું લેવો કેવી રીતના તમારે એને એપ્લાય કરવાનું છે સૂત્રની અંદર એ તમે જેટલું વધુ પ્રેક્ટિસ કરશો મિત્રો ત્યાર પછી તમારે જવાબ આવશે. તો tan x બરાબર t લેવામાં આવે તો tan x નું વિકલન sec2x dx બરાબર dt થઈ જાય જેથી મિત્રો અહીંયા sec2x dx બરાબર આખું dt તમે મૂકી શકો. therefore i બરાબર હવે ઉપર જે છે sec2x dx એટલે કે dt થઈ ગયું મિત્રો છેદમાં tan x એટલે કે તમે t ધાર્યા છે મિત્રો t નો વર્ગ વત્તા 4 એટલે 2 નો વર્ગ લખી શકાય મિત્રો. હવે તમે જુઓ તો x² + a² ટાઈપનો એક્ઝામ્પલ થઈ ગયો મિત્રો આ 1/x² + a²
ઇન્ટુ dx હોય તો મિત્રો શું લખાય 1/a tan ઇન્વર્સ x by a plus c. ધેરફોર 1/a એટલે અચળ પદ છે, tan ઇન્વર્સ x એટલે મિત્રો અહીંયા t લીધો છે by a plus c. t તો મિત્રો ધારેલી કિંમત હતી, પાછી મૂકી દેવાની tan x by 2 plus c. રાઈટ. પ્રશ્ન 10 મિત્રો, સંકલન 1/x² + 2x + 2 * dx. હવે મિત્રો જો i બરાબર અંડર રૂટ માં આપેલું છે. હવે આ જે છે ને પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવી હોય મારે, તો આવા એક્ઝામ્પલમાં શું કરવાનું, પહેલા પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે તમારે છેલ્લો અંતિમ પદ 1 જોઈએ મિત્રો. તો અહીંયા x² + 2x + 1 અને +1 લખી શકાય * dx. ધેરફોર મિત્રો શું લખાય, હવે આ જે છે ત્રણ પદ એ પૂર્ણવર્ગ ત્રિપદીના થઈ જાય એટલે x + 1 નો વર્ગ છે મિત્રો, આ વત્તા 1 નો વર્ગ થઈ ગયો * dx. એટલે કે હવે આ એક્ઝામ્પલ મિત્રો 1/√x² + a² ટાઈપનો થઈ ગયો, √x² + a² ટાઈપનો. ધેરફોર મિત્રો એનું સંકલન શું તો log mod x. x એટલે મિત્રો આખો આ જે કૌંસ છે x + 1 પ્લસ અંડર મિત્રો આખું મૂળ વિધેય પાછું મૂકી દેવાનું છે તમારે. એટલે કે આ મૂળ વિધેય છે આ જ છે મિત્રો, અને આ જે છે આના બરાબર છે. ધેરફોર ફાઇનલ જવાબ x² + 2x + 2 + c મિત્રો જવાબ આવે તમારો. રાઈટ. ત્યાર પછી મિત્રો 12મો પ્રશ્ન છે. બારમા પ્રશ્નની અંદર મિત્રો સંકલન 1/√, અહીંયા જુઓ મિત્રો 7 - 6x - x² છે. હવે આવું પદ હોય તો મિત્રો પહેલો જે x નો વર્ગ જે છે ને માઈનસ ન હોવો જોઈએ, એને પ્લસ કરવા માટે મિત્રો નિશાની બદલી નાખીએ તો માઈનસ બહાર કાઢી લઈએ આમ, તો શું થઈ જશે x² આ પ્લસ થઈ જશે, ઓછાની જગ્યાએ વત્તા 6x, અને આ 7 વત્તા હતા એ જગ્યાએ શું થઈ જશે મિત્રો ઓછા થઈ જશે. રાઈટ. તો ધેરફોર મિત્રો હવે સંકલન 1/√- તો x² + 6x, આને પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે મિત્રો અહીંયા છેલ્લું પદ 9 જોઈએ તમારું, એટલે અહીંયા તમે મિત્રો 9 મૂકશો. રાઈટ. તો અહીંયા તો મિત્રો પણ ઓછા 7 લાવવા હતા તમારે, તો આ તો ઓછા 9 આવે. ધેરફોર મિત્રો તમે શું કરશો, વત્તા 16 મૂકશો અહીંયા. ધેરફોર મિત્રો હવે 1/√, 16 પહેલા લખીએ તો 16 ઓછા આ આખું પદ જે છે x² + 6x + 9 * dx લખાય. ધેરફોર 1/√, 16 એટલે મિત્રો 4 નો વર્ગ છે, ઓછા આ જે છે મિત્રો x + 3 નો હોલ સ્ક્વેર લખી શકાય * dx. તો હવે આ જુઓ મિત્રો, તો પહેલું અચળ પદ છે, અચળ પદનો વર્ગ ઓછા ચલ પદનો વર્ગ અને અંડર રૂટમાં આપેલું છે, તો √a² - x² * dx પ્રમાણે એક્ઝામ્પલ છે મિત્રો. તો આનું સૂત્રના આધારે શું આવે જવાબ મિત્રો, તો sin ઇન્વર્સ. ધેરફોર મિત્રો sin ઇન્વર્સ x by a, x એટલે મિત્રો આ જે પદ છે તમારું આખું x છે x + 3 by a એટલે મિત્રો અહીંયા અચળ પદ 4 વત્તા c. આ મિત્રો તમારો જવાબ છે. રાઈટ. પ્રશ્ન 16 સંકલન 4x + 1/√2x² + x - 3 * dx. મિત્રો પહેલા આપણે જોવાનું કે રૂટની અંદર જે વિધેય આપ્યું છે એનું વિકલન જો ડાયરેક્ટ ઉપર આપેલું હોય તો જો અહીંયા 2x² છે એનું વિકલન x ની 2 ઘાતનું વિકલન આગળ 2 આવે એટલે 4x થઈ જશે, x નું વિકલન 1, અચળ પદનું 0, એટલે કે છેદનું વિકલન મિત્રો ઉપર તમને દેખાય છે. તો આવા એક્ઝામ્પલની અંદર મિત્રો શું કરો તો 4x + 1 છેદમાં મિત્રો આ 2x² + x - 3 ની કેટલી ઘાત લખાય 1/2 ઘાત * dx. ધેરફોર મિત્રો એક ઘાત ઉપર જતી રહે તો 2x² + x - 3 ની -1/3 ઘાત. અને મિત્રો આ જે વિધેય છે ગુણાકારમાં બાજુમાં છે 4x + 1 * dx. તો અહીંયા જે વિધેય છે એનું વિકલન બાજુમાં આપેલું છે મિત્રો. તો તમને એ જ કહેવામાં આવે છે કે જો આવું વિધેય હોય મિત્રો કે જેનું વિકલન બાજુમાં આપેલું હોય તો એની જે ઘાત છે એમાં એક ઉમેરો અને એટલા નીચે મૂકો. તો શું લખી શકાય તો 2x² + x - 3 ની -1/2 + 1 છેદમાં -1/2 + 1 + c મિત્રો આ તમારો જવાબ છે. રાઈટ. ધેરફોર મિત્રો આ 1/1 માંથી 1/2 બાદ કરશો એટલે કે 1/2 થશે. અહીંયા પણ મિત્રો 1/2 થશે, 2 નો છેદનો છેદ 2 ઉપર આવશે. ધેરફોર જવાબ શું આવશે મિત્રો 2 * 2x² + x - 3 ની 1/2 ઘાત વત્તા c આવશે મિત્રો. રાઈટ. એટલે કે રૂટમાં લખો તો રૂટમાં પણ લખી શકો. તો આ તમારો જવાબ છે મિત્રો. પ્રશ્ન 18 મિત્રો i બરાબર, હવે મિત્રો અહીંયા જો તમે છેદમાં જે છે એનું વિકલન ઉપર ડાયરેક્ટ તમને નથી મળતું. રાઈટ. તો એના માટે કંઈક ઉમેરવું કંઈક ગુણવું પડશે તમારે.
તો અહીંયા 1 + 2x + 3x² નું વિકલન શું થાય? આનું 0 થાય, આનું 2 થાય મિત્રો, અને 3x² નું 2 ઘાત આગળ આવે એટલે 6x થાય. તો 6x + 2 ઉપર જોઈએ મિત્રો. હવે ઉપર 6x + 2 નથી, પરંતુ 5x - 2 છે. તેને કયા સ્વરૂપે ફેરવવું પડશે મિત્રો? તો આપણે 6x + 2 સ્વરૂપે ફેરવવું પડશે. અહીંયા ડાયરેક્ટ વિકલન તમને મિત્રો ઉપર આપી દીધું હતું, અહીંયા ડાયરેક્ટ નથી. તો કેટલીક વસ્તુ ભાગવી પડશે, ઉમેરવી પડશે, એ પ્રક્રિયા મિત્રો આપણે કરવાની, અને ત્યાર પછી આ ફોર્મ ઉપર લાવીને મિત્રો પછી એનું સંકલન શોધવાનું. ત્યારબાદ મિત્રો તો પહેલા તો 6x જોઈએ, તો પહેલા તો x ના ગુણાકારમાં 5 છે, તો 5 બહાર કાઢી લઈએ મિત્રો કોમનમાં. તો 5 બહાર નીકળી જાય તો શું આવશે? ઉપરથી તો x - 2 આવશે, ભાગ્યા શું? 1 + 2x + 3x² dx થશે, રાઈટ. હવે મારે મિત્રો 6 વડે ગુણવા છે, તો 6 વડે હું ગુણીશ તો 6 વડે ભાગીશ પણ ખરો, એટલે 5 ભાગ્યા 6 કરીએ ઉપર શું આવી જાય મિત્રો? 6x - 12 છેદમાં 1 + 2x + 3x² dx, રાઈટ. હજી 6x + 2 જોઈએ, તો મિત્રો 2 ઉમેરો ને 2 બાદ કરો તમે. ધેરફોર 5 ભાગ્યા 6 સંકલન 6x + 2 2 ઉમેર્યા મિત્રો, ઓછા 12 માંથી 2 બાદ કરીએ. ધેરફોર છેદમાં જે છે મિત્રો એમને લખો 1 + 2x + 3x² dx, રાઈટ. તો એના બરાબર મિત્રો હવે શું કરીશું આપણે? તો ધેરફોર મિત્રો અહીંયા 5/6. હવે આ જે છે મિત્રો આના ભાગે આ લખીશું, અલગ અલગ સંકલન મેળવીશું. તો 6x + 2 છેદમાં 1 + 2x + 3x² ઓછા 5/6 5 દુ 10 ઓછા 12 ઓછા 10 એટલે ઓછા 22/5 એ ઓછા 22/5 મિત્રો બહાર નીકળશે, રાઈટ. એટલે કે ઓછા તો લખેલા જ છે, અને 22/5 અહીંયા બહાર કાઢ લો મિત્રો સંકલનમાં. તો 1 જે છે મિત્રો 1 + 2x + 3x² dx થઈ જશે. હવે મિત્રો 5/6 હજી મિત્રો આ જે છે સંકલિતમાં મિત્રો એક ધ્યાન રાખવું કે સંકલન જ્યારે કરવાનું થાય ત્યારે એવું નહીં કે આ વિધેયનું સંકલન કરી દીધું ને આનું બાકી રાખ્યું. સંકલન કરવાનું થાય ત્યારે એક સાથે સંકલન કરવાનું, ત્યાં સુધી આ પદ એમને લખવાનું, રાઈટ. તો આ જે છે મિત્રો અહીંયા તમે જુઓ તો આ છેદનું વિકલન મિત્રો અંશમાં છે. હવે 6x + 2 ઉપર આપેલા છે, તો એને લોગમાં લખી શકાય, પણ હું હાલ નહીં લખું કારણ કે આનું જે સાદુરૂપ આપીશ પછી એક સાથે મિત્રો સંકલિત મેળવવાનું આપણે. તો 1 + 2x + 3x² એમને રવા દો હાલ dx. -5 કેન્સલ થઈ જશે મિત્રો, 22/6 સંકલન આ જે છે મિત્રો 3x² + 2x + 1. તો આ જે છે મિત્રો આને આપણે પૂર્ણવર્ગ બનાવવા, તો મિત્રો 1 + 2x + 3x² છે, તો અહીંયા તમે 3 વડે ગુણી નાખો અહીંયાથી, તો અહીંયા 2 જ રહેશે. આનો 2 × 3 6 હતા, એ 3 અંદર લઈ જઈએ મિત્રો, એટલે શું થાય? 3 × 3 9x² થશે, વત્તા 6x થશે મિત્રો, અને વત્તા 3 થઈ જશે, રાઈટ. dx. અને આ 2 × 11 એટલે 11 આવી જશે ઉપર મિત્રો. ધેરફોર મિત્રો હજી એનું સાદુરૂપ આપવા માટે આ એમને રવા દઈશું. 5/6 સંકલન 6x + 2 છેદમાં 1 + 2x + 3x² dx -11 સંકલન 1 હવે આ જે છે મિત્રો જુઓ 3x + 1 કરીએ એનો વર્ગ છે, પૂર્ણ વર્ગ ત્રિપદી કેટલા જોઈએ? 9x² વત્તા 6x આવી ગયા, વત્તા 1 જોઈએ, એટલે કે અહીંયા 3 હતા મિત્રો, તો વત્તા 2 મૂકીશું, વત્તા 2 એટલે √2 નો વર્ગ લખી શકાય, dx લખી શકાય, રાઈટ. ધેરફોર મિત્રો આના ભાગ પાડ્યા તમે 9x² વત્તા 6x વત્તા 1 વત્તા 2, એટલે પહેલા 3 જે પદ થયા એ 3x વત્તા 1 નો વર્ગ છે, અને પાછળ વત્તા 2 વધે √2 નો વર્ગ છે, તો x² + a² ટાઈપનું થઈ ગયું એક્ઝામ્પલ મિત્રો. આનું પણ સંકલન હવે તમને ખબર છે, આનું પણ ખબર છે, બંનેના સંકલિતો હવે એક સાથે મૂકવાના મિત્રો. ધેરફોર 5/6 છેદમાં જે છે એનું વિકલન મિત્રો ઉપર આપેલું હોય તેને log મોડમાં લખી શકાય, log 1 + 2x + 3x² લખાય, કારણ કે આપણને ખબર છે કે 1/x dx હોય મિત્રો, તો log mod x લખીએ છીએ. છેદનું વિકલન ઉપર હોય તો log mod x લખીએ છીએ. તો એ જ વિધેય નીચે જે છે એનું વિકલન ઉપર છે, એટલે log કરીને છેદ જે છે લખવાનું, ઓછા 11 હવે મિત્રો આ જે છે x² + a² ટાઈપનો દાખલો છે, એટલે કે 1/a એટલે કે √2 છે મિત્રો. અહીંયા tan ઇન્વર્સ x/a, x એટલે આખું આ પદ જે છે મિત્રો 3x + 1/a એટલે કે √2 + c મિત્રો. 20 નંબર સંકલન x + 2 √4x - x² dx મિત્રો. ફરીથી એ ટાઈપના જ એક્ઝામ્પલ છે. અહીંયા તમને છેદમાં જે છે એનું વિકલન ઉપર મિત્રો કરવાનું છે તમારે. અહીંયા છેદનું વિકલન શું થાય મિત્રો? તો 4x નું 4 થાય અને x² નું -2x થાય, રાઈટ મિત્રો. પણ અહીંયા x + 2 આપેલા છે, એટલે કે અહીંયા -2 વડે તમારે ગુણવા પડશે અને -2 વડે ભાગવા પડશે. એટલે પહેલી ખબર પડી મને કે -2 વડે ભાગો અને ગુણો,
-2 વડે ગુણીએ તો મિત્રો શું થાય? -2x - 4 થાય, છેદમાં અંડર રૂટ મિત્રો 4x - x નો સ્ક્વેર થાય ઇન્ટુ dx થાય, રાઈટ? હજી મિત્રો -1/2 -2x + 4 જોઈએ મારે, +4 જોઈએ તો મારે 4 ઉમેરવાના મિત્રો, 4 ઉમેરે તો અહીંયા તો -4 હતા મિત્રો, તો 4 માંથી કેટલા બાદ કરવા પડે તો -4 આવે તો -8 કરવા પડશે, રાઈટ? ધેરફોર મિત્રો -2x - 4 ને કેવી રીતે લખાય તો -2x + 4 -8, જેથી મારી જે બહુપદી હતી મિત્રો એમાં કોઈ ફેર પડ્યો નહીં, રાઈટ? તો -2x ઓછા 4 ની જગ્યાએ મેં 4 ઓછા 8 લખ્યા. હવે આ જે છે મિત્રો ઓછા 2x + 4 એ છેદનું વિકલન છે મિત્રો. અહીંયા છેદનું વિકલન ડાયરેક્ટ નથી, કારણ કે અહીંયા રૂટમાં આપ્યું છે, એટલે રૂટની જે ઘાત છે મિત્રો ઉપર જતી રહેશે. અહીંયા જો આ રૂટ ન આપ્યો તો છેદનું વિકલન ડાયરેક્ટ કહેવાતું, પરંતુ મિત્રો આ છેદની અંદર જે રૂટ છે એનું વિકલન છે, છેદનું વિકલન નથી. એટલે કે રૂટ જે છે એ રૂટ ઉપર જશે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે સંકલિત મેળવીશું, છેદમાં 4x - x² * dx લખી શકાય, રાઈટ? ધેરફોર મિત્રો -1/2 અલગ અલગ સંકલન લઈ લઈએ મિત્રો, તો આ 4 -2x જે છે અલગ લઈ લઈએ તો -2x + 4 છેદમાં અંડર રૂટ 4x - x² * dx -8 જે છે મિત્રો એ અહીંયા આવી જશે, -1/2 સાથે ગુણાશે. ધેરફોર મિત્રો વત્તા થઈ જશે અને 8/2 એટલે કે મિત્રો 4 થઈ જશે અને ઇન્ટુ 1/ સંકલનમાં 1/4x - x² * dx લખી શકાય મિત્રો, રાઈટ? ધેરફોર મિત્રો હવે જોઈએ આપણે, ધેરફોર મિત્રો -1/2 સંકલન આ જે રૂટ છે મિત્રો ઉપર આવશે તો 4x - x² એની -1/2 ઘાત થઈ, રૂટ છે એટલે 1/2 છેદમાં હોય મિત્રો, ઉપર આવે તો -1/2 થઈ જશે અને જોડે જે છે મિત્રો એનું વિકલન છે -2x + 4 * dx વત્તા 4 આ ઓછા 8 અહીં આવી ગયા મિત્રો, તો 8/2 એટલે 4 થઈ ગયા, ઓછા ઓછા વત્તા થઈ ગયા 1/√4x - x². તો આ જે છે મિત્રો સંકલન 1/ જે છે, ફરીથી મિત્રો અહીંયા x² વાળું પદ માઈનસ આવે છે, તેને પ્લસ કરવા માટે આપણે શું કરીશું તો નિશાની બદલી નાખીશું, તો માઈનસ બહાર કાઢીશું. તો આ પહેલા લખીશું x² - 4x લખીશું મિત્રો. હવે આને પૂર્ણાંક ત્રિપદી બનાવવા માટે મિત્રો આપણે અહીંયા 4 જોઈએ આપણે, રાઈટ? તો અહીંયા +4 જોઈએ મિત્રો, તો અહીંયા +4 તમે મૂક્યા મિત્રો, એટલે કે આ કેટલા મૂક્યા એટલા આપણે બાદ કરવા પડશે મિત્રો અહીંયા. ધેરફોર મિત્રો અહીંયા -4 થઈ ગયા, -4 ને +4 0 થઈ ગયા. જો -x² +4x -4 અને +4 +4 કેન્સલ. ધેરફોર 4x - x² મેં આ રીતના ફેરવી નાખ્યું મિત્રો. પૂર્ણાંક ત્રિપદી બનાવવા માટે છેલ્લું પદ મિત્રો અંતિમ પદ તમારે 4 જોઈએ, 4 ઉમેર્યા ને એટલા બાદ કર્યા છે મિત્રો, રાઈટ? અહીંયા બાદ કર્યા છે પણ નિશાની આગળ માઈનસ ની છે એટલે નિશાની અહીંયા પ્લસ કરી દીધી છે. તો હવે આ રીતના મિત્રો થયા પછી * dx. ધેરફોર મિત્રો હવે -1/2 હજી આપણે સંકલિત નહીં મેળવીએ મિત્રો, હજી આનું સાદુરૂપ આપીશું આપણે. તો 4x - x² એની -1/2 ઘાત કૌંસમાં -2x + 4 * dx વત્તા 4 સંકલનમાં 1/ આ જે છે મિત્રો 4 પહેલા લખીએ તો 4 ઓછા 4 જે છે મિત્રો 2 નો વર્ગ છે, તો 2 નો વર્ગ ઓછા આ જે છે મિત્રો x - 2 નો વર્ગ છે * dx લખી શકાય, રાઈટ? હવે મિત્રો આપણને ખબર છે દરેકનું સંકલિત આ જે છે મિત્રો એ a² - x² ટાઈપનું થઈ ગયું, a² - x² રૂટની અંદર મિત્રો આ રૂટ હતું આખું મિત્રો અંદર, રાઈટ? આ રૂટની અંદર હતું એટલે કે 2 નો વર્ગ એટલે કે 4 પહેલા લખ્યા મિત્રો 4 ઓછા આ જે છે x - 2 નો વર્ગ લખ્યો, આ રૂટમાં છે મિત્રો આખું પદ એટલે કે a² - x² ટાઈપનું થઈ ગયું એક્ઝામ્પલ. આપણને મિત્રો ખબર છે આપણને કે આ જે વિધેય છે એનું વિકલન બાજુમાં છે. ધેરફોર મિત્રો હવે સંકલિત શું થાય તો આ જે ઘાત છે મિત્રો એમાં એક વધારો થશે, એમાં એક વધારો એટલે 1/2 થશે મિત્રો, 1/2 છેદનો છેદ ઉપર જશે 2, તો 2 કેન્સલ થઈ જશે મિત્રો, તો -1 રહેશે અહીંયા, રાઈટ? વત્તા 4 ના 4 અહીંયા મિત્રો, અને આ જે છે મિત્રો a² - x² નો રૂટ એટલે કે sin ઇન્વર્સ x એટલે મિત્રો આ જે પદ છે એ આખું x - 2 a એટલે મિત્રો અચળ પદ 2 વત્તા c મિત્રો. આ આપણો માંગેલ જવાબ છે, રાઈટ? પ્રશ્ન 21 મિત્રો, સંકલન x + 2 છેદમાં √x² + 2x + 3 * dx. ફરીથી મિત્રો છેદમાં જે છે એનું વિકલન ઉપર તમને દેખાય છે, અહીંયા x² નું વિકલન શું થાય 2x નું વિકલન 2 થાય, 3 નું વિકલન 0 એટલે 2x + 2 લાવવા છે મિત્રો. અહીંયા x + 2 છે એટલે શું કરીશું 2 વડે ગુણીશ ને 2 વડે ભાગીશ. તો પહેલું કામ મારે મિત્રો આ કરવાનું છે, સંકલન 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે ઉપર શું આવી જાય
2x વત્તા 4 થઈ જાય મિત્રો છેદમાં અંડર રૂટ x² પ્લસ 2x પ્લસ 3 એમને એમ રવા દો ઇન્ટુ dx થાય. હજી મારે મિત્રો 2x પ્લસ 2 જોઈએ તો અહીંયા 2x પ્લસ 4 છે તો શું કરીશું તો 2x પ્લસ 2 અને વત્તા 2 બહાર કાઢીશ મિત્રો. આ 4 ના ભાગ પાડી દીધા, 2 અહીંયા મૂકી દીધા, 2 અહીં લઈ લીધા. આનું સંકલન આના ભાગે અંડર રૂટ x² પ્લસ 2x પ્લસ 3 ઇન્ટુ dx મૂકીશ મિત્રો અને વત્તા 2 જે હતા મિત્રો 1/2 ઇન્ટુ 2 તો 1/અંડર રૂટ x² પ્લસ 2x પ્લસ 3 અલગ અલગ સંકલન મિત્રો લઈ લીધું મેં રાઈટ. 2x વત્તા 2 ભાગ્યા x અંડર રૂટ x² પ્લસ 2x પ્લસ 3 અને વત્તા 2 હતા મિત્રો એ 2 અહીંયા આવી ગયા 2 સાથે એક તૃતીયાંશ થતા જ ગુણાકારમાં 1/અંડર રૂટ x² પ્લસ 2x પ્લસ 3 ઇન્ટુ dx થઈ ગયા. હજી મિત્રો હવે તમે જુઓ આનું છેદમાં જે છે એનું વિકલન અહીં આવી ગયું છે માટે મિત્રો અહીંયા 1/2 સંકલિત મેળવતા પહેલા આને x² પ્લસ 2x પ્લસ 3 ની એક તૃતીયાંશ ઘાત ઉપર જાય એટલે માઈનસ એક તૃતીયાંશ ઘાત થશે. બાજુમાં એનું વિકલન છે મિત્રો 2x પ્લસ 2 ઇન્ટુ dx વત્તા 2 કેન્સલ મિત્રો તો અહીંયા 1 જ આવશે એટલે ગુણાકારમાં સંકલન 1/અંડર રૂટ. આને મિત્રો પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે અહીંયા અંતિમ પદ મારે 1 જોઈએ તો x પ્લસ 1 નો વર્ગ થઈ જાય એટલે કે અહીંયા 1 પ્લસ 2 લખીશ મિત્રો. એટલે પહેલું જે 1 છે x² વત્તા 2x વત્તા 1 એ કોનો વર્ગ છે x પ્લસ 1 નો વર્ગ છે વત્તા 2 વધ્યા મિત્રો એ 2 કોનો વર્ગ છે તો √2 નો વર્ગ થાય ઇન્ટુ dx થાય. હવે મિત્રો આનું પણ સંકલિત ખબર છે અને આનું પણ સંકલિત ખબર છે. આ જે છે મિત્રો કયા સ્વરૂપમાં છે તો અંડર રૂટ x² પ્લસ a² સ્વરૂપમાં છે. તો આ જે સૂત્ર છે મિત્રો એ એનું સંકલિતનું સૂત્ર છે તો એનો ઉપયોગ કરીશું મિત્રો હવે આપણે. ત્યારબાદ મિત્રો હવે ડાયરેક્ટ સંકલન મેળવીશું તો 1/2 આ જે છે વિધેય એનું બાજુમાં વિકલન છે તો ઘાતમાં એક વધારો ફરીથી મિત્રો તો x² વત્તા 2x પ્લસ 3 એની જે ઘાત છે -1/2 પ્લસ 1 છેદમાં -1/2 પ્લસ 1 પ્લસ 1/અંડર રૂટ x² પ્લસ a² નું સંકલન મિત્રો શું થશે તો log mod x એટલે મિત્રો આ જે છે x પ્લસ 1 વત્તા અંડર રૂટ મિત્રો અંડર રૂટ એટલે આ જે આખું પદ છે મિત્રો આ જે પદ હતું એ કયું હતું x² પ્લસ 2x પ્લસ 1 પ્લસ 2 એટલે x² પ્લસ 2x પ્લસ 3 જે મૂળ વિધેય હતું મિત્રો એ જ આવશે અહીંયા x² પ્લસ 2x પ્લસ 3 માનાંકમાં પ્લસ c મિત્રો રાઈટ. તો આ આપણો અહીંયા જવાબ છે. આ એક તૃતીયાંશ છે મિત્રો ઉપર જતા રહેશે 2 2 કેન્સલ થઈ જશે આની એક તૃતીયાંશ ઘાત થશે મિત્રો રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 23 છે સંકલન 5x + 3 છેદમાં રૂટમાં x² + 4x + 10 * dx રાઈટ. હવે મિત્રો જો છેદ જે છે x² + 4x + 10 એનું વિકલન શું થાય તો આનું વિકલન 2x + 4 થાય. ઉપર મિત્રો 5x + 3 આપ્યા છે તો અહીંયા 2x જોઈએ તો શું કરીશું પહેલા તો મિત્રો આ 5 જે ગુણાકારમાં છે એ 5 સામાન્ય કાઢી લઈએ અહીંયા તો 5 સામાન્ય કાઢી લઈએ તો મિત્રો શું આવે તો x પ્લસ આપણને ખબર છે વિકલન મારે 2x + 4 જોઈએ રાઈટ. તો 5 કોમન કાઢી લઈએ તો મિત્રો શું આવશે x પ્લસ 3/5 થશે છેદમાં અંડર રૂટમાં જે છે મિત્રો x² પ્લસ 4x પ્લસ 10 એમને મૂકીશું આપણે ઇન્ટુ dx લખીશું. હજી મિત્રો આપણે 2x લાવવા છે તો 2 વડે ગુણીએ. આપણે પહેલું પદ જ જોવાનું છે મિત્રો 2x લાવવા માટે પછી 4 નો વિચાર કરવાનો એટલે 2x લાવવા માટે અહીંયા 2 વડે ગુણવા પડશે તો 2 વડે ગુણીએ તો 2 વડે ભાગીએ તો 5 ભાગ્યા 2 તો અંદર થઈ જશે 2x ને અહીંયા પણ 2 વડે ગુણીએ એટલે 6/5 થઈ જશે. છેદમાં જે છે એમને મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી હાલ x² પ્લસ 4x પ્લસ 10 ઇન્ટુ dx લખવાના છે રાઈટ. હજી 2x પ્લસ 4 જોઈએ મિત્રો તો અહીંયા 2x છે તો 4 ઉમેરો અને 4 બાદ કરો મિત્રો તો therefore 5/2 સંકલન 2x પ્લસ 4 વત્તા 6/5 માઈનસ 4 કરીએ મિત્રો અંડર રૂટ x² પ્લસ 4x પ્લસ 10 ઇન્ટુ dx લખી શકાય મિત્રો રાઈટ. હવે મિત્રો આ જે છે છેદનું વિકલન ઉપર આવી ગયું છે રાઈટ. હવે અહીંયા જે છે આ 5 4 20 અને 6 માંથી 20 એટલે -14 ભાગ્યા 5 મિત્રો અહીંયા ગુણાકારમાં આવી જશે અને પછી 1 ના છેદમાં વિધેય લખીશું આપણે રાઈટ. તો હવે એના અલગ અલગ સંકલિત મેળવવા માટે મિત્રો શું કરીશું આપણે તો અહીંયા 5/2 સંકલનમાં આ જે છે મિત્રો છેદમાં જે છે એ ઉપર લઈ લઈએ તો રૂટ છે ઉપર આવેલો માઈનસ થઈ જશે 1/2 x² + 4x + 10 એની -1/2 ઘાત અને જોડે છે મિત્રો 2x + 4 જે એનું વિકલન છે બાજુમાં મિત્રો રાઈટ વત્તા હવે મિત્રો આ કીધું 5 4 20 એટલે -14/5 અહીંયા આવી જશે તો -14/5 અને 5/2 મિત્રો સંકલનમાં
એકના છેદમાં અંડર રૂટ મિત્રો x² + 4x + 10, રાઈટ. હવે x² + 4x + 10 તો અહીંયા મિત્રો તમારે અંતિમ પદ લાવવા માટે 1 ની જરૂર પડે, એટલે અહીંયા 1 તમે કરો મિત્રો તો આ x + 1 નો વર્ગ નહીં પણ x + 2 નો વર્ગ છે મિત્રો આ, રાઈટ. x² + 4x + 4 તો અહીંયા મિત્રો 10 હતા, 10 ને મેં શું કર્યું 4 વત્તા હવે અહીંયા 6 લખી દઈશ તો આ જે છે મિત્રો પૂર્ણવર્ગ ત્રિપદી થઈ ગઈ, x + 2 નો વર્ગ થઈ ગયો અને આ 6 જે છે મિત્રો √6 નો વર્ગ પણ લખી શકાય, રાઈટ. તો એ રીતના મિત્રો હવે 5/2 સંકલનમાં આ જે છે હજી એમને એમ લખીશું x² + 4x + 10 ની -1/2 * 2x + 4 * dx માઈનસ 5 5 કેન્સલ 2 7 14 મિત્રો તો -7 અને આ જે છે 1/√, આ જે છે મિત્રો x + 2 નો વર્ગ છે અને 6 એ મિત્રો √6 નો વર્ગ લખી શકાય, રાઈટ. ધેરફોર મિત્રો હવે દરેકનું સંકલિત આપણે મેળવીશું. ધેરફોર 5/2 હવે આ જે છે મિત્રો એનું વિકલન બાજુમાં આપ્યું છે ઘાતાંકિક વધારો એ પ્રમાણે x² + 4x + 10 ની -1/2 + 1 ઘાત છેદમાં -1/2 + 1 કરવાનું -7/7 આ જે છે મિત્રો x² + a² અંડર રૂટમાં તો આ જે છે સૂત્રનો ઉપયોગ કરીશું તો log mod x એટલે મિત્રો પહેલું વિધેય જે છે x + 2 આખું x છે આપણો વત્તા અંડર રૂટ મૂળ આખું વિધેય મિત્રો આ જે આખું વિધેય જે છે મિત્રો એ મૂળ વિધેય તમારું આ જ હતું x² + 4x + 10, રાઈટ. ત્યારબાદ એ જ લખવાનું છે x² + 4x + 10 માનક પૂરો + c, રાઈટ મિત્રો. આ છે તમારો જવાબ. પ્રશ્ન 24 મિત્રો સંકલન dx / x² + 2x + 2, રાઈટ. તો I બરાબર સંકલન dx / x² + 2x + 2 છે. હવે મિત્રો તમે જો પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે અહીંયા છેલ્લું પદ 1 જોઈએ અહીંયા, રાઈટ. તો dx છેદમાં શું જોઈએ x² + 2x + 1 તો 2 છે તો 1 + 1 કરી દો મિત્રો. હવે આ જે છે પૂર્ણવર્ગ ત્રિપદી થઈ ગઈ મિત્રો. કોનો વર્ગ છે તો dx / આ જે છે મિત્રો x + 1 નો સ્ક્વેર છે હોલ સ્ક્વેર વત્તા આ જે છે 1 નો વર્ગ લખી શકાય મિત્રો. હવે 1/x² + a², 1/x² + a² * dx ટાઈપનું એક્ઝામ્પલ થઈ ગયું મિત્રો. માટે એનું જે સંકલિત છે મિત્રો શું છે 1/a એટલે કે 1 tan ઇન્વર્સ x એટલે મિત્રો આખું આ પદ x + 1 ભાગ્યા a એટલે 1 + c. ધેરફોર મિત્રો tan ઇન્વર્સ x + 1 + c છે મિત્રો. તો આ માંગેલ મિત્રો પ્રશ્ન નંબર 24 નો જવાબ છે, રાઈટ. tan ઇન્વર્સ કૌંસમાં x + 1 + c. ત્યાર પછી મિત્રો 25મું એક્ઝામ્પલ. 25મું એક્ઝામ્પલ જે છે મિત્રો એ સંકલનમાં dx / √9x - 4x², રાઈટ. I બરાબર આપેલું છે 1/√9x - 4x² * dx. મિત્રો અહીંયા બે જ પદ છે. પૂર્ણવર્ગમાં અંતિમ પદ તમને આપ્યું નથી. અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર પણ મિત્રો આપણે જાણીએ છીએ ધોરણ 8 માંથી આવે છે. મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, રાઈટ. તો અહીંયા મિત્રો ધારો કે અહીંયા નિશાની તમે જે છે બદલી નાખો, નિશાની માઈનસ ની કાઢી નાખો તો અહીંયા શું આવશે 4x² ઓછા 12 કાઢો તો 4x² ઓછા 9x આવે, રાઈટ. * dx. હવે મિત્રો અહીંયા પહેલું પદ છે, આ બીજું મધ્યમ પદ છે, અંતિમ પદ આપ્યું નથી. અંતિમ પદ શોધવા માટે મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ એટલે કે 9x નો વર્ગ લખાય મિત્રો. 9x નો હોલ સ્ક્વેર લખાય છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ છે મિત્રો 4x નો વર્ગ, રાઈટ. ધેરફોર મિત્રો 9 નો વર્ગ 81 x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 4 16 x નો વર્ગ થાય. x² કેન્સલ. ધેરફોર 81/16. તો મિત્રો તમને ખબર પડી કે અંતિમ પદ આનું કેટલું જોઈએ 81/16 જોઈએ. તો જેટલા અહીંયા હોય જ ને મિત્રો, તો જેટલા હોય જેટલા જરૂર છે એટલા મૂકીએ, એટલા ને એટલા આપણે બાદ કરીએ તો વત્તા 81/16 કરીએ અને માઈનસ 81/16 કરીએ તો મારા પહેલા ત્રણ પદ છે પૂર્ણવર્ગ ત્રિપદી થઈ જશે, રાઈટ. ધેરફોર મિત્રો 81/16 હું ઉમેરીશ અને બાદ કરીશ. તો ધેરફોર મિત્રો શું થાય તો 1/√, આ માઈનસ કોમન કાઢ્યા છે મિત્રો મેં અહીંયા, તો 4x² ઓછા 9x 81/16 એટલા ઉમેર્યા મિત્રો. એટલા ને એટલા હું શું કરીશ હવે બાદ કરીશ.
અહીંયા ઓછા થઈ ગયા મિત્રો, ઓછા બાર કાઢ્યા છે એટલે આ ઓછા કર્યા છે તેટલા એટલા હું શું કરીશ, ઉમેરીશ 81/16, રાઈટ, જે અહીંયા લખીશ મિત્રો હું વત્તા 81/16 થશે મિત્રો ઇન્ટુ dx, રાઈટ. ધેરફોર મિત્રો હવે આના બરાબર શું, તો આ જે છે મિત્રો 1/√, આ 81/16 પહેલા લખીએ મિત્રો, તો 81/16 માઈનસ આ જે છે મિત્રો એ 2x ઓછા આ જે છે 9/4 નો વર્ગ છે મિત્રો. જુઓ પહેલા પદ નો વર્ગ એટલે 2x નો વર્ગ એટલે 4x², મધ્યમ પદ એટલે 2 ગુણ્યા 2x ગુણ્યા 9/4 કરો મિત્રો તમે, રાઈટ. તો 2 2 4 કેન્સલ, તો 9x જ આવે, માઈનસ 9x વત્તા 9/4 નો વર્ગ એટલે 81/16 થઈ જાય મિત્રો. આ પૂર્ણ વર્ગ ત્રિપદી એ કોનો વર્ગ છે, તો 2x - 9/4 નો હોલ સ્ક્વેર છે, રાઈટ. અને પહેલા લખ્યું આપણે 81/16 પહેલું પણ લખ્યું મિત્રો, 81/16 ઓછા આ ઓછા હતા એટલે આ ઓછા આવી ગયા, 2x - 9/4 નો હોલ સ્ક્વેર થયો ઇન્ટુ dx થઈ ગયા, રાઈટ. તો હવે મિત્રો આ જે છે એ √a², આ અચળ પદ છે મિત્રો, 81/16 એટલે અચળ પદ છે, આ ચલ વાળું પદ છે એટલે પહેલું પદ અચળ છે એટલે આ કોનો વર્ગ છે, તો 9/4 નો વર્ગ છે, તેને એ સ્વરૂપમાં લખીએ મિત્રો આપણે. તો ધ્યાન પર શું લખી શકાશે, i બરાબર સંકલનમાં 1/√81/16 એટલે કે 9/4 નો વર્ગ ઓછા 2x - 9/4 નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx લખી શકાય મિત્રો, રાઈટ. હવે તમે જુઓ e² - x² રૂટની અંદર આપેલા છે માટે sin ઇન્વર્સ x/a + c એનો જવાબ છે મિત્રો. મિત્રો સંકલન 1/√9/4 નો હોલ સ્ક્વેર ઓછા કૌંસમાં 2x - 9/4 નો સ્ક્વેર, તો આ a² - x² ટાઈપનું એક્ઝામ્પલ થઈ ગયું મિત્રો. રૂટની અંદર સંકલન 1/√a² - x² ઇન્ટુ dx, આનું સૂત્ર છે મિત્રો sin ઇન્વર્સ x/a + c, રાઈટ. તો એ જ રીતના મિત્રો અહીંયા પણ જે છે આનું સૂત્ર sin ઇન્વર્સ x એટલે મિત્રો જે ભાગ આપ્યો છે 2x - 9/4, આ x છે મિત્રો ભાગ્યા a એટલે કે 9/4, રાઈટ, પ્લસ c. અને મિત્રો અહીંયા x નો સહગુણક તમને આપ્યો છે 2, એ સંકલનની અંદર ભાગાકારમાં જાય તો આ ભૂલ કરવાની નહીં મિત્રો, કે x નો સહગુણક જો હોય તે પાછો છેદમાં સંકલનમાં બહાર મૂકવાનો છે ભાગાકાર સ્વરૂપે તમારે. તો 1/2 sin ઇન્વર્સ x/a + c, આ ચાર મિત્રો હવે અહીંયા આવી જશે. તો 1/2 sin ઇન્વર્સ 4 × 8x - 9 છેદમાં 4 ભાગ્યા 9/4 વત્તા c, બંનેનો છેદ સરખો છે, 4 4 કેન્સલ થઈ જાય મિત્રો. તો 1/2 sin ઇન્વર્સ 8x - 9 ભાગ્યા 9 વત્તા c એ મિત્રો માંગેલ જવાબ છે તમારો. તો આ મિત્રો સ્વાધ્યાય 7.4 ના 24-25 પ્રશ્નો હતા, બધા જોયા છે. ક્યાંક 5-6 એક્ઝામ્પલ મિત્રો તમારા માટે હોમવર્ક પેટી મેં રવા દીધા છે. હવે દરેક સ્વાધ્યાયના મિત્રો ઓછામાં ઓછા 20 થી 25 એક્ઝામ્પલ હોય તો હું 20 એક્ઝામ્પલ જો ગણાવતો હોઉં તો 5 એક્ઝામ્પલ તો મિત્રો તમારી આશા રાખું કે તમે જાતે ગણશો.